નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના દર્પણ રોડ પર રહેતા 45 વર્ષીય ઈસમનું મોત થતા પરિવારજનોએ મૃતદેહને ઝાયડસ મેડિકલ કોલેજને દાન કર્યો। તારીખ 23 નવેમ્બર 2024ના રોજ શનિવારે 7 કલાકે વાત કરીએ તો દાહોદ શહેરના દર્પણ રોડ નજીક રહેતા 45 વર્ષીય રાજુભાઈ કાળુભાઈ ગરવાળ, જે છેલ્લા 2 દિવસથી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેમનું તારીખ 23 નવેમ્બર 2024ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે પરિવારના સભ્યો તેમજ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના સ્થાનિક કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારે મૃતદેહ દાનમાં આપવાનું કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ દ્વારા કહેતા પરિવારજનો સ્થાનિક કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટની વાતથી સંમત થયા હતા અને અગાઉ પણ લક્ષ્મીબેન ભાટ દ્વારા પરિવાર જોડે રહી તારીખ 20 નવેમ્બર 2023માં પણ એક મૃતદેહ દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજને દાન કરવામાં આવ્યો હતો અને રાજુભાઈ ગરવાળની મૃતદેહને દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજને દાન કરવામાં આવ્યો છે। રિપોર્ટર નાગેશ્વર સેન, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, દાહોદ। આજ રોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે અમારા ગામના અમારા વોર્ડના સ્થાનિક રહેવાસી અજયભાઈ સુરેશભાઈ ગરવાળ, એમના સગા કાકા દૂરના કાકા રાજુભાઈ કાળુભાઈ ગરવાળ એમનું અવસાન થયેલ છે। 2 દિવસ અગાઉ એમની તબિયત ખરાબ થવાથી એમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી એમનું આજે મૃત્યુ થવામાં આવ્યું છે અને મૃત્યુના પછી આ લોકોની પરિસ્થિતિ ના હોવાના કારણે અને ઘરના કોઈ સગાવાલા હોવાના કારણે અમારી સમજણ પ્રમાણે જે હું લક્ષ્મીબેન ભાટ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર તરીકે મારા હસબન્ડ મિસ્ટર હિતેશભાઈ ભાટને સમજણ આપીને એમને અમે આ બોડીને ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે બોડીને ડોનેટ કરવા માંગીએ છીએ અને આ લોકો સંમતિ આપે છે, તે બદલ અમે અમને આભાર માનીએ છીએ।